જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ। કેમ છો? અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। ને આજે તો આપણે બનાવવાના છે પુડલા। એટલે મમ્મી હજી પુડલાનો મસાલો તૈયાર કરે છે ને આપણે દહીં લેવા જવાનું છે। જો આ છે ચણાનો લોટ ને આ જો નબળું થયું છે, હજી બાકી છે ને ત્યાં સુધી આપણે દહીં લઈ આવવાનું છે। આપણે દહીં લેવા જવાનું એટલે તમને સીધા મળી રસ્તામાં। બાય। આપણે દુકાને આવી ગયા, હવે આપણે લેવાનું હોય દહીં, તો હવે તમને મળી દહીં રેડ। જો આપણે 10 વાર દહીં લઈ લીધું, હવે આપણે જવાનું છે ઘરે, તો તમને મળી ઘરે રેડ। જો આપણે ઘરે આવી ગયા ને આપણી ઝંડુ લાડીને કરી દીધી ફ્રાક, ને હવે આપણે કરવાનો છે પુડલાનો એટલે જમવાનું છે ને બાબા બીજો કપડા હંગે રહે એ તો હવે બીજો તમને સીધા મળી જમવા તારે। તો જો આપણે ખાવા બેસી ગયા, જો દહીં ને એવું છે। મમ્મીને જો ખાલી પુડલા જો કેવડા મોટલા કર્યા, જો તમારા મમ્મી આવડા મોટા કરે તો કોમેન્ટમાં કહી દેજો। તો હવે મિત્રો તમે સીધા મળી જમી, આપણે જમી લીધું છે ને આપણે જો હવે સ્વીટભાઈના ઘરે જઈ છીએ, એ હોય તો આપણે બોલાવી। તો હવે તમને સીધા મળી સ્વીટભાઈના ઘરે જઈએ। આ સ્વીટભાઈ શું હાલે? બ્લોગ કેટલા વાગ્યો ઓલો જઈ લઈ જાવ યુટ્યુબમાં? કે તો ખરી, હે કે તો ખરી આમાં યુટ્યુબમાં જઈને જોઈ લેજો। શું કે આઈડી નો નામ? સ્વીટ દાણી કરી મિત્રો, એની આઈડી છે સ્વીટ દાણી જરા બ્લોગ, અને આપણે ઉતારી એવું નથી। તો બસ મિત્રો, આટલો બ્લોગ હાલા એ થઈએ। તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।